મિનિટ મને યાદ આવ્યું પંકજભાઈ, મને યાદ આવ્યું શેઠજી જ્યારે જીવતા હતા ને ત્યારે આ જ બગીચામાં મને એમણે એક દિવસ કહેલું કે રામજી હું મરી જાઉં ત્યારે શમશાને લઈ જતા પહેલા તુલસીના ફરતા 7 ફેરા ફેરવી લઈ જતા. રામુ, આપણે 7 ફેરા લેવા જઈશું ને ત્યાં બાપ બેઠો થઈ જશે ને આપણા બધાના રામ રમી જશે. હા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, દમ બોલો ભાઈ રામ, ફિર से બોલો ભાઈ રામ, બોલો. આ કામ દૂધમાંથી પાણી અને પાણીમાંથી દૂધ ખેંચી કાઢવા જેવું અઘરું છે. અને જો તમે લોકો મારી વાતના બરોબર જવાબો આપશો. સાહેબ, મને જવાબો નથી જોઈતા, મારો 1 કરોડનો ખજાનો મને પાછો જોઈએ. શાંતિ રાખો શાંતિલાલ. શાંતિલાલ, પોકટલાલ, શાંતિ રાખો. હું અહીંયા આગળ છું, શાંતિ રાખો. समझे सोमन कागड़ो पण चालू हंसन चाल, अरे समझे सोमन कागड़ो पण चालू हंसन चाल, परण कुंवारी कन्या ने मर छोकराओ बेहाल, लोगो कहे मन करोड़पति, लोगो कहे मन करोड़पति, पर हूँ तो पोकटलाल, पर हूँ तो पोकटलाल, हूँ करोड़पति पोकटलाल, हूँ करोड़पति पोकटलाल, हूँ करोड़पति पोकटलाल. અરે રે, એક દાડો શેઠજીના બાપુજીની અર્થી મેં આ જ હાથે ઉચકી હતી અને આ જ હાથે આજે એમની અર્થી ઉચકવાનો વારો આવશે એવી મને ખબર હોત તો મારા કાંડા કાપી નાખે. એમ ના બોલ રામજી. સસરાજી, આ કોડ ભરી વહુના ઘરમાં પગ મૂકતાની સાથે જ તમે તો ઉકલી ગયા. હું તો વગોવાઈ ગઈ. હવે મને કોણ માનપાન આપશે? રડ નહીં દીકરી, રડ નહીં. મારું તો કાળજું કપાય છે. અરે સાહેબ, હું તો તમારો લાડકો ડાયો દીકરો તમારી પરવાનગી વગર છીક પણ નહોતો ખાતો. હવે મારું શું થશે? તમે લોકો રડો નહીં. તમને રડતા જોઈને હું રડી પડી. દુશ્મનની તોપ જેને ડગાવી ન શકી એની આંખમાં આંસુ. હવે મારાથી ચૂપ નહીં રહેવાય. પરવાળું જીવન દે છે અને વખત આવે પાછું પણ લઈ લે છે. અરે આ દુનિયા છોડીને આખરે તો બધાએ જવું જ પડશે લાલ સાહેબ. બસ કરો લાલ સાહેબ, મારું તો કાળજું કપાઈ રહ્યું છે. તમે બંને લોકો રડવાનું બંધ કરશો કે અમે રડીએ બધા? અરે બધા શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. પોકટલાલ મારા અંગત મિત્ર હતા. એમને જેટલી મારા માટે લાગણી હતી એટલી જ લાગણી મને એમના માટે હતી. એમની અંતિમ ક્રિયાની જવાબદારી હું લઉં છું. ભાઈ રામજી, ઘરમાં ગંગાજળ છે? શેઠજી તો ઉકલી ગયા. હવે એમના મોઢામાં પવિત્ર ગંગાજળ રેડી અને ગંગાજળનો બગાડ કરવાથી શું ફાયદો? અરે પણ એકાદ ઘૂંટડો. કૂટડો નહીં, એક ટીપું એ નહીં. શેઠજી કેટલા કરકસર્યા જીવ હતા એ તમે ક્યાં નથી જાણતા. ઠીક છે રામજી, તું જા ઠાઠડીની વ્યવસ્થા કર. અને દીકરા, શું નામ તારું? પંકજ. હા પંકજ, તું એક કામ કર, તું ચંદનના લાકડાની વ્યવસ્થા કર. એ તો બાપની બીજી હત્યા થઈ કહેવાય. બીજી? એટલે પહેલી હત્યા આપણે એમનો ખજાનો લૂંટી અને કરી. ધીરે બોલ, ધીરે બોલ. મર્દાને પણ કાન હોય છે. અને બીજી હત્યા આપણે એમના સિદ્ધાંતો પર ઘા કરીને કરીશું. એટલે એમ કે બાપુજી કરકસરવાદી હતા. અત્યારે પણ એમને જગાડીને પૂછો તો એમ જ કહે છે કે મને સૂકા પાંદડા ભેગા કરીને સળગાવી નાખો. બાપ વિના સૌ સૂનું સૂનું લાગે છે. હવે તો બાપુજીને સન્માનપૂર્વક બોલાવો. શું ફરક પડશે? હા, બાપુજી એટલે 3 અક્ષર થાય અને બાપમાં 2 અક્ષર. એક અક્ષરની કરકસર થઈ કે નહીં? અને બાપુજી પોતે શબ્દોની કરકસરના હિમાયતી હતા. એટલે જ તો એ નેતા ન બની શક્યા. હા, બાપુજી ક્યારે ઇલેક્શનમાં ઊભા રહે એવું તો મેં નથી સાંભળ્યું. આપણા જન્મ પહેલાની વાત છે. બાપુજી! ચાલો, અહીંયા બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. ભાઈ વિવેક, તું છગનની સાથે પાછળ રહેજે. અને ભાઈ શું નામ તારું? પંકજ. હા તો પંકજ. પોકટલાલ મારો ચીકરી દોસ્ત હતો એટલે પહેલો ખભો હું આપીશ. એક મિનિટ મને યાદ આવ્યું પંકજભાઈ, મને યાદ આવ્યું શેઠજી જ્યારે જીવતા હતા ને ત્યારે આ જ બગીચામાં મને એમણે એક દિવસ કહેલું કે રામજી હું મરી જાઉં
તારા શમશાને લઈ જતા પહેલા તુલસીના ફરતા 7 ફેરા ફેરવી લઈ જતા. અરે રામુ આપણે 7 ફેરા લેવા જઈશું ને ત્યાં બાપ બેઠો થઈ જશે ને આપણા બધાને રામ રમી જશે. હા, રામ રામ બોલો બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, पूरे दम में बोलो भाई राम, फिर से बोलो ભાઈ રામ. बोलो બાપુજી તમે જીવતા છો? બોલો બોલો બધા અટકી કેમ ગયા? અરે આ તો જીવતા છે. હા તો હું મરી ક્યારે ગયો હતો? ફોગટલાલ, આ તો કઈ તમારી રીત છે? તમે જીવતે જીવત તો બધાને ઉલ્લુ બનાવ્યા, પણ મરીને ઉલ્લુ બનાવવાના? એ બાપ, આ તમારે મૃત્યુનું નાટક ખેલવાની જરૂર શું પડી? સચ્ચાઈ જાણવા માટે. હા, પણ અમે તમારા વિશે જે આ સારું સારું બોલ્યા છે એ તમારે સાચું માની લેવાની જરૂર નથી. હું કઈ મૂર્ખ છું? હું તો માત્ર એટલું જાણવા માંગતો હતો કે મારા ખજાનાને કોણે સાફ કર્યો છે. ચાલો કહેવાતા સજ્જનો, પોલીસને બોલાવો એ પહેલા મહેરબાની કરીને મારા પરસેવાની કમાઈ મારી સામે મૂકી દો. વિવેક, સાચું બોલ છે. બાપનો ખજાનો તે ક્યાં રાખ્યો છે? એટલે હું તને ચોર જેવો દેખાઉં છું? એમ તો બાપ પણ સજ્જન લાગે છે. બોલ, મારા સાહેબની કમાણી ક્યાં મૂકી છે તમે? મેં નથી લીધી. મારા વાંધા બાપના સોગંદ બહાદુર પાસે છે. અરે શું બહાદુર પાસે હશે? અરે મારે ઉલટાના 10,000 રૂપિયા પોકટલાલ શેઠ પાસેથી લેવાના છે. એટલે શું મારે નાઈ નાખવાનો? રામુએ લીધા હશે. અરે મારા શેઠના સોગન કહીને કહું છું, મને તો 9 મહિનાનો પગાર જ નથી મળ્યો છે. પણ બહાદુરની વાતને હું ખાતરી આપું છું. અરે તમારી ખાતરી કોણ આપશે લાલ સાહેબ? એ ફોગટલાલ, મોડું સંભાળીને વાત કરજો, ને તો પટ્ટાબાજી થઈ જશે હમણાં. અચ્છા, એક તો ચોરી ને ઉપરથી સીના ચોરી. રામો ફોજદારને બોલાવો, હમણાં બોલી આવું. આ શું? આ ઠાઠડી ઉપર કોણ બેઠું છે? શેઠ, હે? શેઠ ફોકટલાલ, પણ તમે ઠાઠડી ઉપર કેમ બેઠા છો? મને ઊભો કરો. તમને થતા નથી આવડતું? ના, એ, કરો. ઇન્સ્પેક્ટર સાહેબ, ફોજદાર સાહેબ, આપણી પાછળ બધા ચોર ઉભા છે. ચોર છે? ચોર છે. આ બધી સ્ત્રીઓ પણ ચોર છે? બધાએ ચોરી કરી છે. તો હવે હું શું કરું? સાહેબ ચોરી કરી છે. એ લોકોએ મારો ખજાનો સાફ કરી મારે શું કરવાનું છે પણ? ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશન. એ લોકોને ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. આ પૈસાનું શું કરવું છે? આ મારા છે. તમારા છે? આ મારા છે. ઇન્વેસ્ટિગેશન ક્યાં કરું? મારા દિવાનખંડમાં તમારા દિવાનખંડમાં? પણ તમારે દિવાનખાનું છે? છે. ચાલો કમ ઓન. સજ્જનો અને સંસારીઓ, સન્નારીઓ, સજ્જનો અને સંસારીઓ, શેઠ ફોકટલાલ ફોફલિયાના જણાવ્યા પ્રમાણે કેટલાક જાણ ભેદુએ એમની વિરુદ્ધ કાવતરું રચી એમનો 1 કરોડનો ખજાનો લૂંટી લીધો છે. એટલે આ બાબત સર મારે તમારા લોકોની ઉલટ તપાસ લેવાની છે, થોડા સવાલો પૂછવાના છે. અને આ કામ દૂધમાંથી પાણી અને પાણીમાંથી દૂધ ખેંચી કાઢવા જેવું અઘરું છે. સાહેબ, તમે પેલા દૂધવાળા હતા? આ કામ દૂધમાંથી પાણી અને પાણીમાંથી દૂધ ખેંચી કાઢવા જેવું અઘરું છે. અને જો તમે લોકો મારી વાતના બરોબર જવાબો આપશો. સાહેબ મને જવાબ નથી જોઈતા. મારો 1 કરોડનો ખજાનો મને પાછો જોઈએ. શાંતિ રાખો શાંતિલાલ. શાંતિલાલ. ફોકટલાલ, શાંતિ રાખો. હું અહીંયા આગળ છું. શાંતિ રાખો. તો સજ્જનો અને સન્નારીઓ, તમે લોકો જો મારા સવાલોના બરોબર જવાબ આપશો તો ઇન્ડિયન પેનલ કોડની કલમ 420, 840 અને 1680 મુજબ હું તમને લોકોને માત્ર 5 વર્ષની જ સખત કેદની સજા કરીશ. પણ જો તમારામાંથી કોઈએ પણ મને ખોટા જવાબો આપવાની કોશિશ કરી તો તમને લોકોને હું જન્મટીપની સજા ઠોકી દઈશ. સમજ્યા? જન્મટીપની સજા? સાહેબ આવી હળવી સજા? આવા રીઢા ગુનેગારોને આવી હળવી સજા? સાહેબ આવી હળવી સજા આપીને તમે મુજ જેવા સજ્જનનું ભારતમાં રહેવો ભારી કરી દેશો. શાંતિ રાખો શાંતિ રાખો. ધીરજ રાખો ધીરજલાલ, ધીરજ રાખો. ધીરજલાલ નહીં, ફોકટલાલ, તમે આમ વચ્ચે વચ્ચે બોલી મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. ફાંસીના એઝ ઇટ ઇઝ હું કન્ફ્યુઝ છું. શાંતિ રાખો. તો સજ્જનો, મારો પહેલો સવાલ એ છે, તમારામાંથી ખજાનો કોણે ચોર્યો છે? આ માણસ મારી સામે શું કામ આંગળી ચીંધી રહ્યો છે? પોલીસની સામે આંગળી ચીંધે છે આ માણસ? આંગળી કાપી નાખીશ. ચલો જણાવો, કોણે ખજાનો ચોર્યો છે? દૂધવાળા સાહેબ, આઈ મીન ઇન્સ્પેક્ટર સાહેબ,
હું તો ખાનદાની સજ્જન માણસ છું. સાહેબ મારા તો બાપા પણ ખાનદાની હતા હો. મારે તો દાઢી જ નથી, પછી એમાં તણખલું ક્યાંથી હોય? અને હું તો દાંડા કુળનો સાવ નવો જ વાંઢો છું, કઈ મસ્કરી નથી. એટલે કે સાહેબ 3 in 1, ચોર ડાકુ ને પાછો બદમાશ. કરોડપતિ પોકેટ લેસ